અરે ભાભી, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા ધીરજી, આ નાનપણથી તમે જો આ ડ્રામા ક્લાસીસમાં ગયા હોત ને તો એ ડ્રામા ક્લાસીસ વાળા જે મેઇન સર હોય ને એ એની પોસ્ટ મૂકીને તમને એની પોસ્ટ પર લગાડી દે. એટલે ભાભી, આ તમે કેવા શું માંગો છો તમે? કેવા એ જ માંગુ છું કે તમે જે આ ભૂતકાળમાં જે નાટક કર્યા છે ને એ આ વર્તમાનમાં મને યાદ છે, ભૂલાઈ નથી ગયું. એટલે તમને તો જો મારા ઉપર વિશ્વાસ જ નહીં આવે ભાભી, કેમ કે હું હવે પહેલા જેવો નથી રહ્યો. ભાભી, તમે જે વિચારો છો મને સાચી વાત ખરેખર છે. દુખે છે. તમે કહો છો ને એ સાચી વાત છે ધીરજી. આ પહેલા જેવા નથી રહ્યા, પણ પહેલા કરતા પણ અઘરી નોટ થઈ ગયા છો તમે. જે આ કરન્સીમાંથી નીકળી ગઈ ને એ નોટ છો તમે, કે ક્યાંય હાલો નહીં. આ બધા નાટક છે ને આ તમારા ભત્રીજા અને ભત્રીજા વહુની સામે કરજો, પણ આ તમારા ભાભીની સામે આ નાટક બધા બંધ કરી દો. અચ્છા, તમે કહો છો કે આ નાટક બંધ કરી દો, રાઈટ? યસ. તો બોલો, તો હવે આ નાટક મેં બંધ કર્યા. જોયું ને, મને ખબર જ હતી કે તમે આ નાટક કરી રહ્યા છો. બિલકુલ, તમારી વાત ભાભી બિલકુલ સાચી છે. હું આ નાટક કરતો હતો અને નાટક કરી રહ્યો છું. તમે જે કીધું ને કે કોઈ ડ્રામા કંપનીમાં મને ઓફર મળેલી, ડ્રામા કંપનીની અંદર સર બનવા માટે મને કીધું. પણ તમને તો ખબર છે આ તમારો દેર નાના સુના કાંઈ કામ કરતો જ નથી, સમજ્યા ને? ખબર જ છે ને કે મોટામાં જ હાથ નાખે છે. યસ. પહેલેથી તમારા બધા લફડાબાજ છે ને એ બધી મને ખબર છે, પણ મારા દીકરાઓને અને મારી વહુને નથી ખબર. ના જ પાડતી હતી કે જ્યારે મારો આદિ આ ઘરમાં લઈને આવ્યો ને ત્યારે. પણ ખબર નહીં આ તમે શું એને ભૂસું ભેરવી દીધું છે મગજમાં કે તમારા સિવાય કોઈને જોતા જ નથી. બિલકુલ સાચી વાત કીધી ભાભી તમે. મારા ભત્રીજાઓ બિલકુલ મને ખૂબ પ્રેમ કરે છે. અને શું નામ છે આપણે આદિના વાઈફની? હા, મીરા વહુની તો શું વાત કરું. એટલા મને સાચવે છે, એટલા મને સાચવે છે કે કાકા તમને ગરમ પાણીની અંદર મધ નાખીને આપું, તમે હળદરવાળું દૂધ પીવો, તમને ખાંસી આવે છે. એટલી બધી સાચવે છે. મને તો એમ છે કે મારો તો આ ભવ જ સુધરી ગયો. હમણાં મને રસ્તામાં નીચે મળ્યા મીરા વહુ કે કાકા હું ફ્રૂટ લેવા જાઉં છું, માર્કેટમાં જાઉં છું, તો તમારા માટે કયું ફ્રૂટ ભાવે છે, ફ્રૂટ લઈને આવું. આવી તો મને સાચવે છે એટલે મને તો આ ઘરમાં ટેસડો પડી ગયો. આ કપડાં જોયા? આ આદિના છે. આદિએ મને કીધું કે તમારે એકદમ ટીપટોપ રહેવાનું છે, તમે અમારા ઘરના વડીલ મોભી છો. ધર્મેશભાઈ, હવે તો હદ કરો. આજ દિન સુધી તો તમે મને અને તમારા ભાઈને ખૂબ હેરાન કર્યા. આ તમારા ભાગની પણ જેટલા ભાગે પડતું હતું એ બધું આપી દીધું, જમીન ને મકાન, તો પણ આજે અમારો પીછો નથી મૂકતા. નથી મૂકવાનો ભાભી, હું તમારો પીછો નથી મૂકવાનો. જ્યારથી આ ઘરેથી હું ગયો ને, મારા ભાઈએ મને કાઢ્યો, ત્યારથી મારા મગજમાં એક જ વિચાર ચાલતો હતો કે મારે કેવી રીતે પાછું આ ઘરમાં આવવું, આ ઘરમાં આવી અને મારે પાછી મારી હક કેમ જમાવવો. અને એમાં હું અત્યારે 99% તો સક્સેસફુલ થઈ ગયો છું. 1% જે છે ને 1% એ તમે છો. તમને મારે હવે છે ને વશમાં કરવાના હતા. ક્યારેય નહીં બને. હા, એ તો મને ખબર પડી કે તમે વશમાં નહીં આવો, એટલે મારે જે ચાલવાની હતી ને એ ચાલી ગયો છું. અને મારા ભત્રીજાઓ અને ભત્રીજાઓ બિલકુલ મારા વશીકરણમાં આવી ચૂક્યા છે. હવે તો હું જે કહીશ ને એ જે કરશે. અને મને તો એક વાતનો ડર પણ છે ભાભી, કદાચ હું આ મારા ભત્રીજાઓને કહી અને તમને પણ જો આ ઘરમાંથી બહાર કાઢવા હોય ને તો હું ચપટી વગાડતા કઢાવી શકું છું. એટલે તમે આ ઘરમાં આવીને અમને મા દીકરાને પણ અલગ કરાવી દેશો, જેવી રીતના તમે તમારા ભાઈને અલગ કરાવી એવી રીતના? બિલકુલ. જો તમે સીધા નહીં ચાલો ને તો મારે આ કરવું જ પડશે. કેમ કે
મારા લખણની તો તમને ખબર જ છે. ધર્મેશભાઈ, ભગવાનનો તો ડર રાખો. આ તમારા ભાઈ તમારી ચિંતામાં આ દુનિયા છોડીને જતા રહ્યા. તમને તમારો જેટલો હિસ્સો હતો એ બધો આપી દીધો, છતાં પણ હજી અમને લોકોને હેરાન કરવા બાકી નથી બસ રાખતા. ભાભી બસ, આ બધું લેક્ચર મને ખબર છે. હું આ ઘરમાં જ હતો એટલે આ બધું લેક્ચર મને ખબર છે, એટલે તમારે કંઈ લેક્ચર કરવાની જરૂર નથી, સમજ્યા? અને હવે હું જાઉં છું સોફા ઉપર થોડી વાર આરામ કરવા માટે. એટલે જો તમે ચા બનાવીને મને આપો તો સારું છે, નહીં તો હમણાં મીરાઓ આવશે, એ તો મારા માટે ફ્રૂટ લાવવાના જ છે. સમજી ગયા? પગ બહુ દુખે છે મારો. હું જાઉં છું હો. કેટલા સ્વભાવના ક્રૂર છે, હજી પણ ધરાતા નથી. હજી તો મા દીકરાને પણ અલગ કરવાની વાતો કરે છે. ભગવાન, હા ક્યાં સુધી અમારા દેશના નામનું ભૂત અમારા પર ફરતું રહેશે? આદિ, સાગર અને મીરાબાઉ તો મારા ચક્કરમાં આવી ગયા છે, પણ આ બુઢ્ઢી પહેલેથી મને નડતી આવી છે ને હજી પણ નડે છે. આ બુઢ્ઢીનું તો કાંઈ કરવું જ પડશે. જો કદાચ મારી અસલિયત એણે જો કહી દીધી ને આદિને, તો આદિ જલ્દી માનશે તો નહીં, પણ કંઈ ચક્કર તો ચલાવવો જ પડશે. અને આમ પણ હવે આદિને આવવાનો ટાઈમ તો થઈ ગયો છે, એટલે મારે મારું ફોર્મ્યુલા નંબર 66 ચાલુ કરી દેવો પડશે. કાકા, અહીંયા કેમ બેઠા છો? હા, અરે શું થયું? અરે સંભાળીને જુઓ, તમને મેં કહ્યું છે ને કે તમે ઘરમાં જ આરામ કરો. આવી રીતે સીડી પર બેસવું સારી વાત નથી. અહીંયાથી પડી ગયા ને ભાગી ગયું તો? અરે બેટા, એમાં એવું છે કે હું તો આ ઘર છોડીને જઈ રહ્યો હતો, પણ તને પૂછ્યા વગર હું કેવી રીતે જાવ, એટલે તારી રાહ જોઈને બેઠો હતો. શું ઘર છોડીને? અરે કેવી વાત કરો છો કાકા? આ ઘર છોડીને જવાની શું જરૂર છે? આ ઘરમાં મારાથી કઈ ભૂલ થઈ? સાગરથી કઈ ભૂલ થઈ? અરે ના ના, મીરાએ ધ્યાન નથી આપ્યું તમને? અરે ના દીકરા, તમે લોકો તો મને ખૂબ સાચવો છો. તો પછી તમને વાંધો શું છે મને કહો ને. આવી રીતે તમે ઘર છોડીને જતા રહેશો તો ક્યાં જશો? ફરી પાછા એ કારખાનામાં રહેવા જશો? પણ બેટા, મેં તો તને પહેલા જ કીધું હતું કે આ ઘરમાં આવીને તમારા લોકો ઉપર હું બોજ બનવા નથી માંગતો, પણ એમાં હા, તારા મમ્મી એટલે કે મારા ભાભીશ્રીને આ બધું ગમતું નથી. અને આજે તો શું થયું આજે? બોલો ને. હા, બોલતા બોલતા અટકી શું કામ ગયા? આજે તો હદ થઈ ગઈ. તારા મમ્મી એટલે કે મારા પૂજનીય ભાભીશ્રી, જેમને હું મા માનું છું, એમણે મારી પર હાથ ઉપાડ્યો બેટા. શું? મમ્મીએ તમારા પર હાથ ઉપાડ્યો? અરે એમાં મને ખોટું જરાય નથી લાગ્યું, કેમ કે એ તો મારી મા સમાન છે, અને મા હાથ દીકરા ઉપર ઉપાડે કંઈ ખોટી વાત નથી. પણ અરે ખોટું જ કહેવાય ને કાકા. હા, તમે એમને માં ગણો છો ને એ તમને એકવાર પણ માફ કરવા તૈયાર નથી. આટલા દિવસો થઈ ગયા તમે આ ઘરમાં રહો છો, છતાં જૂની વાતને ભૂલવા તૈયાર નથી. મેં એ જ કીધું કે તમને કદાચ મારાથી ખોટું પહેલાં લાગ્યું હશે, એની હું માફી માંગુ છું. હું એને પગે લાગતો હતો, પણ છતાં એ મારી વાત અને મને ઝાપટ મારી દીધી. જુઓ, આ મમ્મીના તરફથી હું સોરી કહું છું, પણ આ લાફો તમને માર્યો છે પણ વાગ્યો છે મને. મેં કહ્યું હતું મમ્મીને કે કાકા હવે આખી જિંદગી અહીંયા રહેશે, અમે એમની સેવા કરશું. તમને પોસાય તો ઠીક છે, બાકી કંઈ નહીં. છતાંય તે જો તમારી સાથે આવું વર્તન કરતા હોય ને તો હું બિલકુલ નહીં ચલાવી લઉં કાકા. તમારે ક્યાંય જવાની જરૂર નથી. મારી વાત સાંભળી લો. આજ પછી ક્યારે જો મમ્મી તમારી સાથે વાત કરવા આવે ને તો પહેલો ફોન મને કરજો, મને બોલાવજો ઘરે. હું વાત કરીશ એમની સાથે. બેટા, તમારે ખોટું મા દીકરાને ઘરમાં ઝઘડો થાય એવું હું નથી ઈચ્છતો, અને મારા લીધે તમને તકલીફ થાય એવું કોઈ કાળે હું ભગવાન મને આવું ન કરાવરાવે. અરે મારા પપ્પા જીવતા હોત તો શું એ તમને ન રાખત? રાખત જ. અરે એ તો મારા અત્યારે મને એવું લાગી રહ્યું છે કે મારી મમ્મીની ભૂલ છે. હા, જ્યારે તમારા બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હશે ને
એ પણ મારા મમ્મીના લીધે જ થયો છે. સાચું બોલો કાકા, એવું જ હતું ને? અરે બેટા, હવે જૂનું બધું સંભાળીને તને ખોટી તારી મમ્મી ઉપર નફરત આવે એવું મારે નથી કરવું. નફરત તો આવી ગઈ છે કાકા. જો એ તમારા ઉપર આવી હાલતમાં એ હાથ ઉપાડી શકતા હોય, તમારા ઉપર એમને દયા નથી આવતી, તો પછી મને એમના પર પ્રેમ પણ નથી આવતો. મને તો એમ થાય છે કે મારા મમ્મીને જ ઘરની બહાર કાઢી મૂકો એટલે ખબર પડે એમને કે બહાર કેવી રીતે રહેવાય. ના બેટા ના, એ આવું ન કરતું. એ સમજ્યા કે મારી ઉપર હાથ ઉપાડ્યો, મને અપમાનિત કર્યો, પણ તું આવું કરે એ સારું પણ ન લાગે ને બેટા. આ તમારી સાથે જે કરે છે એ સારું લાગે? હા, કોઈ જોવે તો કેવું લાગશે? અને તમે કદાચ સામો જવાબ પણ આપી શકતા હતા. અરે કદાચ તમે એક લાફો માર્યો હોય તો મારા મમ્મી બીજી વાર ઊભા ન થાય, પણ તમે તો એવું નથી કર્યું ને. અરે એ તો કારણ કે તમે માં માનો છો અને તમે એમને આટલું માન આપો છો, આદર આપો છો. જૂની વાત જે કંઈ પણ થઈ ગઈ એના માટે તમે સોરી કીધું છે, માફી માંગી છે. હવે એ કરવા શું માંગે છે તમારી સાથે? એ તો દીકરા સમજાતું નથી કે એને મારા વિશે એટલી બધી નફરત શું કામ છે. આજે બધી નફરત છે ને ઓગાળી નાખીશ. હા છે, મમ્મીને ઘરમાં જ છે મમ્મી તારા. હા, હું હમણાં જ વાત કરું છું. ચોખ્ખા શબ્દોમાં મમ્મીને કહી દઉં છું કે કાકા હવે ક્યારે આ ઘર છોડીને નહીં જાય, અને બીજી વાર જો એમના પર હાથ ઉપાડ્યો છે કે ધમકાવ્યા છે ને તો સમજી લેજો કે તમે આ ઘર છોડીને જઈ શકો છો, પણ એ નહીં. સમજ્યા કાકા? ચાલો તમે અંદર રૂમમાં આરામ કરો. ચાલો. ના બેટા, હું નીચે છોકરાઓને બટુક ભોજન કરાવવાનું છે ને, તેને ગુંદી ગાંઠિયા ખવડાવી આવું. અને હા, પૈસા છે તમારી પાસે? થોડાક તો હતા કદાચ. હા, જો ઘટતા હોય તો હું આપું. હોય તો થોડાક આપ, નહીં તો હું ચલાવી લઈશ. હા, કંઈક કામ કરીશ, આપણો પેલો ઓળખીતો છે ને દુકાનવાળો, ત્યાંથી હું લઈ લઈશ. હા, મારા નામ પર લઈ લેજો. હા હા, સારું. હું છોકરાઓને જમાડી આવું તો ખુશ થશે. જલ્દી પાછા ધ્યાન રાખીને આવી જજો. હા હા હા, છે મમ્મી અંદર છે તારા. હવે ખરાખરીનો ખેલ થશે. આ બુદ્ધિ વિચારતી હતી કે આને હું ઘરમાંથી કાઢું, પણ બુદ્ધિ તને ખબર નથી કે શતરંજનો હું બાદશાહ છું, બાદશાહ. હવે બુદ્ધિ ક્યારે ઘરમાંથી જાય ને એ જ જોવાનું રહ્યું. બટુક ભોજન કરાય આવું. બટુક ભોજન નહીં, મારું ભોજન કરી આવું બહાર જઈને. સમજણ નથી પડતી કે આ ઘરમાં શું થવા જઈ રહ્યું છે. છોકરાઓને સમજાવું છું તો છોકરાઓ માનતા નથી. કહ્યું જ હતું કે આઈના કાકાને ઘરમાં લાવવાનો જ નથી થતો. શું બડબડ કરો છો? હા, અને તમે આ શું કર્યું? તમને જરાય વિચાર ના આવ્યો? કાકા પર હાથ ઉપાડ્યો તમે? શું કર્યું? અને આ તું શું બોલે છે? તારા કાકા પર હાથ ઉપાડ્યો? આ બધી જ ખબર પડી ગઈ છે મને. હવે કાકા સાથે આવું ગેરવર્તન કરશો ને તો હું બિલકુલ નહીં ચલાવી લઉં. તમે એમને ઘરની બહાર કાઢવા માંગો છો ને, એ ક્યારેય નહીં થાય. સમજી લેજો મારી વાત. શું કામ પર? હું એમને આ ઘરમાં લાવ્યો છું ને, મેં એકવાર તમને કહ્યું ને, જૂની વાતને ભૂલી જાઓ. અને હવે અત્યારે એમને આપણી જરૂર છે, અને આપણે નહીં સાચવીએ તો કોણ સાચવશે? આમ રસ્તે રજળતા મૂકી દેવાના એમને? હા, રસ્તે રજડતા મૂકી દેવાના. એના હિસ્સાનું તો એને આપી જ દીધું હતું ને ભૂતકાળમાં, તો પછી વારંવાર આપણને શું કામ હેરાન કરવા અહીંયા આવે છે? તને ના પાડી હતી કે એને લાવવા ઘરમાં, પણ તમે બંને ભાઈ અને તારી ઘરવાળી મારી વાત માનવા તૈયાર નથી. તને એવું લાગે છે ને કે તારી મમ્મી ખોટી છે? હા, સાવ ખોટા છો તમે. સ્ત્રી જાતને આપણે ઓળખી ન શકીએ, અને તમે પણ એવું જ કરી રહ્યા છો. તમારા પર એટલો ગુસ્સો આવે છે ને, મને મન થાય છે કે તમને એક લાફો મારવાની જરૂર હતી સામે. હાદી, હા, આ શું બોલે છે? એક તારા કાકાના લીધે પોતાની મા પર હાથ ઉપાડવા તૈયાર થઈ જાય છે. તો શું કરું? હા, તમને કોઈનું દુઃખ નથી દેખાતું કે દુઃખી છે? નાટક કરે છે, નાટકબાજ છે. હા, તમને તો એવું જ લાગે ને, કારણ કે તમે આ બધા નાટક કરીને આવ્યા છો, એટલા માટે તમે પણ અત્યારે નાટક કરી રહ્યા છો. નાટક તમે કરીને પહેલા પણ આવું કર્યું હતું. જ્યારે તમારી સાથે રહેતા હતા ત્યારે બંને ભાઈઓને અલગ કરવા વાળા તમે જ હતા. હા, મારા પપ્પાને તમે ચડાવ્યા હશે, અને એટલા માટે મારા પપ્પાએ ધક્કા મારીને કાકાને બહાર કાઢી મૂક્યા હતા. પણ એટલું યાદ રાખજો, તમે ત્યારે પણ સારું નહોતું કર્યું ને અત્યારે પણ સારું નથી કરી રહ્યા. ખબર પડી ગઈ મને. હા, તારો કાકો જ્યારથી ઘરમાં આવ્યો છે ને ત્યારથી આ ઘરમાં પનોતી બેસી ગઈ છે, અને આ બધી કાન ભમેણી એની જ છે. ઊંધું ચત્તું પાઠ પડાવીને
મારા દીકરાઓને મારી વિરુદ્ધ કરી દીધા. ડર લાગી રહ્યો છે તમને કે સાચી હકીકત બહાર આવવા લાગી છે? કાકા સાચું જ કહેતા હતા કે તારી મમ્મીએ ક્યારેય મારી સાથે પ્રેમથી વાત નથી કરી. જેવી રીતે મીરા સાગરને સાચવે છે ને, એમ કોઈ દિવસ તારી મમ્મીએ મને સાચવ્યો નહોતો. સાગર અને ધર્મેશભાઈમાં ઘણો બધો ફરક છે. કઈ ફરક નહોતો. સાગર સાથે પણ જો મીરા એવું વર્તન કરે ને તો એ પણ કાકા જેવું વર્તન કરી શકે. તમે એમને પ્રેમ આપો તો સામેવાળો વ્યક્તિ પ્રેમ આપે ને, તમે એને નફરત આપો તો એ જ કરવાનો છે. અને તમારા બંને વચ્ચે અણગમો થઈ ગયો હતો અને તમારા બંનેના ઝઘડાના કારણે પપ્પા કંટાળી ગયા હતા અને છેલ્લે એમને ભાગ આપીને ઘરની બહાર કાઢી મૂક્યા હતા. આદિ, આ બધું તને ધર્મેશભાઈ ઊંધી રીતે પટ્ટી પડાવી છે. બધી ચિત્તી પટ્ટી ભણાવી છે, પણ તમારી વાતમાં હું બિલકુલ નહીં આવું. કાકાનો હું એક પણ વાંક નહીં કાઢું અને એમની એક પણ ભૂલ હું નહીં સાંભળું. તમારે મારા મોઢે કે ઘરના કોઈ પણ સભ્યોની વચ્ચે કાકાની ફરિયાદ કરવાની કોઈ જરૂર નથી. આદિ, હવે હદ થાય છે. તમે તારા કાકાના કારણે આટલું બધું ઘરમાં હોબાળો મચાવો છો, ગામ ગધેડો કરો છો, ગામને સંભળાવો છો કે મા દીકરો ઝઘડો કરી રહ્યા છે. હા, ઝઘડો કરી રહ્યો છું કારણ કે કાકા બહાર બેઠા હતા મારી વાટે. મને કહીને આ ઘર છોડીને જઈ રહ્યા હતા, પણ મેં જવા નથી દીધા. જવા નથી દીધા મેં એમને. અહીંયા જ રહેશે આખી જિંદગી. જ્યાં સુધી એ જીવશે ત્યાં સુધી હું એમને રાખીશ. પણ હું એને આ ઘરમાં રાખવા નથી માંગતી. તો સાંભળી લો મારી વાત. જો તમે ન રાખવા માંગતા હોય ને તો તમારે રાખવાની કોઈ જરૂર નથી. આ ઘરના દરવાજા તમારા માટે ખુલ્લા છે. આદિ, હા, તમારે જ્યારે જવું હોય ત્યારે જઈ શકો છો, પણ કાકાને બીજી વાર ઘરની બહાર કાઢવાની વાત ન કરતા. સમજ્યા તમે? હજી પણ કહું છું કે દીકરા, માની જા. આ તારો કાકો તને ઊંધી જતી વાત કરીને તમને લોકોને ભરમાવી રહ્યો છે. આપણે મા દીકરાને ઝઘડો કરાવી રહ્યો છે અને આપણને બંનેને અલગ કરાવી રહ્યો છે. મેં ક્યારેય સપને નહોતું વિચાર્યું કે આ તારા કાકાના કારણે એક દિવસ તું મને પણ ઘરમાંથી બહાર કાઢી મૂકી.